નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું લોકો મોદવી. આપ જોઈ શકો છો, આ છે 56 દિવસનું જીરું. તો આ 56 દિવસના જીરામાં 3 પિયતનું જીરું છે. આપ જોઈ શકો છો ખેતર આખું. તો આમાં અત્યારે હાલ મોલો મસીનો એટેક છે. જોઈ શકો છો જે ઉપરના મોગરાઓની શરૂઆત થઈ ગઈ છે. આવી રીતે મોગરાની અંદર મોલો મસી આવી છે. તો ઘણા પ્રમાણમાં છે મસી. મોલો મસીનું એવું હોય છે જ્યાં ધાવા પડે અહીંયા જ ભરે. અમુક ઠેકાણે દેખાય અહીંયા આજુબાજુ વધારે દેખાય, ન હોય તો ત્યાં ન પણ હોય અમુક ઠેકાણે. અને ખાસ તો મોલો મસીની દવામાં જીરાની અંદર ઘણી પણ દવા છાંટો ત્યારે જાય છે, રિઝલ્ટ નથી આવતું જેવી તેવી દવાનું. તો આજે આપણે વાત કરવી છે દવાની. તો આ છે દવા, આ છે સુવાલ કંપનીનું પનામા, જેનું ઝેર પણ જો નીચે લખેલું છે. આપણે એવું નથી કહેતા તમે આ દવા છાંટો આ કંપનીની, આપણને રિઝલ્ટ સારું મળ્યું હતું એટલા માટે આપ જોઈ શકો છો. અમુક ખેડૂતનું એવું પણ હોય છે કે યુપીએલનું ઉલાલા એનું રિઝલ્ટ સારું આવ્યું, કોઈ ખેડૂત એવું કે અમારે આ પનામાનું સારું આવ્યું. તો આ બે કંપની એક જ છે, બેમાં ઝેર પણ એક છે. તો પનામાં નાખીને એના ભેગું આપણે આ નાખવાનું હોય ભેગું, તો વધારે રિઝલ્ટ મળે. આ દવા એક ગેસ કરે છે અંદર, જે રિઝલ્ટ સારું આવે છે. તો આ ભેગું ભેળવવાથી મચ્છીની દવાનું રિઝલ્ટ સારું આવે છે. નીચે ઝેર પણ લખેલું છે, આપ જોઈ શકો છો. તો આપણે નાખ્યું છે પનામા. પનામાનું પ્રમાણ છે એક પંપની અંદર 6 ગ્રામ, જે આ 150 ગ્રામનું છે. એક પેકેટનું આ 150 ગ્રામનું પેકેટ છે, એને આપણે 25 પંપ કરવાના છે. એટલે એક પંપની અંદર 6 ગ્રામ થાય છે. સાથે પંપમાં એક વીઘાની અંદર 5 પંપનો છંટકાવ અવશ્ય કરવો, જેથી જીરું બધું પલળી જાય. જો આ મમરી ટાઈપ આવે છે દવા, એટલે બરોબર ઓગળવી પડે છે ડોલમાં, બરોબર ઓગળી જાય ત્યાર પછી જ નાખવું અંદર. આનું પ્રમાણ છે 20 ml એક પંપની અંદર, જેથી કરી આપણને ગેસ થાય દવાનો અને જલ્દી સારું રિઝલ્ટ મળે. આ નીચે જો જ્યારે લખેલું, આપણે એવું નથી કહેતા આ કંપનીનું તમે લઈ જો એમ, તો આ ઝેર વાંચીને દવા લેવી. કોઈ પણ કંપનીની હોય, સારી કંપનીનું હોય તો સારું રિઝલ્ટ આવે. ઘણા ખેડૂતની કોમેન્ટ પણ આવે છે કે દવાના દુકાનવાળા છે એટલે દવાની વિડીયો બનાવે છે. તો આપણે દવાની દુકાન નથી, હું એક ખેડૂત છું, જાતે ખેતી કરીએ છીએ અમે પણ. તો બરોબર દવા બની જાય, ઓગળી જાય કમ્પ્લીટ, ત્યાર પછી આ જો 4 જણા આજે દવા છાંટો આવ્યા છે. તો ખાસ તો ખેડૂત ભાઈઓ, તમે કઈ દવાનો છંટકાવ કરો છો મસીમાં, ને કઈ દવાનું સારું રિઝલ્ટ આવે છે તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરી બધાને ખબર પડે કઈ દવાનો ઉપયોગથી મસીમાં સારું રિઝલ્ટ આવે છે. તો કોમેન્ટ અવશ્ય કરજો. સાથે અમારા નવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારા કિસાન મિત્ર ફેસબુક પેજને પણ ફોલો કરજો, જેમાં તમને દરરોજ બજાર ભાવ મળશે અને ખેતીના વિડીયો પણ મેકવામાં આવે છે. તો આ છંટકાવ કરી રહ્યા છે. ખાસ તો એક વીઘાની અંદર 4 થી 5 પંપનું અવશ્ય છંટકાવ કરવો જોઈએ, જેથી કરી જીરું પલળી જાય અને રિઝલ્ટ પણ સારું મળે. તો આ દવાનો છંટકાવ ચાલુ કરી દીધો છે. ઘણા બધા ખેડૂતને એવી પણ કમેન્ટ હોય છે કે ત્યાં 3 પિયતનું જીરું આવતું થાય જ નહીં. તો તમે અવશ્ય મુલાકાત લઈ શકો છો અમારા ખેતરની. તમે આજુબાજુને પૂછી પણ શકો છો, આજુબાજુ ખેતરવાળાને. અમારે એક મેરુપર ગામમાં 2 પિયતનું પણ જીરું છે. તેમાં પણ ઘણા ખેડૂતની કોમેન્ટ હતી કે 2 પિયતે જીરું ઉગે પણ માંડ. તો એનું જીરું પણ તમે જોઈ શકો છો.
એ મેરુપુરવાળા ગામનું 2 પિયત અને ઉપર એકવાર ફુવારાથી પાવેલું હતું જીરું મોટર, નાની મોટર છે. એની પણ તમે મુલાકાત લઈ શકો છો. ગમે ત્યારે કોમેન્ટમાં સરનામું આપવામાં આવશે. જે પણ ખેડૂત ભાઈને આવવું હોય અમારા ખેતરમાં જીરું જોવા. તો આપણે યાર્ડની દુકાન પણ નથી. ઘણા ખેડૂતને એવી પણ કોમેન્ટ હોય છે કે દવા વેચવા માટે વિડીયો બનાવે છે. તમે તમારી રીતે કોઈ પણ કંપનીનું દવા લઈ શકો છો. આ તો આપણે ખેતીમાં છંટકાવ કરીએ છીએ, રિઝલ્ટ સારું મળે એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો, તમે કઈ દવાનો ઉપયોગ કરશો કોમેન્ટ જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય જવાન જય કિસાન.